છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન સુરખેડા ગામે આઈસર ટેમ્પામાં સંતાડી રાખવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના એલસીબી સ્ટાફના કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સુરખેડા ગામે જડોલી તરફ જવાના રસ્તા ઉપર એક આઈસર ટેમ્પો ઉભેલો હતો, જેની ઉપર શંકા જતા આઈસર ટેમ્પોની તપાસ કરતા પાછળના ભાગે ચોરખાનું મળી આવ્યું હતું, જેમાં તપાસ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અને બિયરના ટીન કુલ 1800 નંગ, જેની કિંમત ₹4,08,000 તેમજ આઈસર ગાડીની કિંમત 10 લાખ ગણી 14,08,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ઝડપાયેલા દારૂનો જથ્થો અને મુદ્દામાલને આગળની કાર્યવાહી અને તપાસ માટે એલસીબીએ રંગપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો।